અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું થયું હતું નિધન। પૂર્વ સીએમ પોતાની દીકરીને લંડન મળવા જઈ રહ્યા હતા, તેમજ આ પ્લેનમાં તેઓ પરિવારમાંથી એકલા સવાર હતા। પ્લેન ક્રેશની ઘટનાની જાણ થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ રવાના થયા હતા। સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના નિધનને લઈ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। શ્રદ્ધાંજલિમાં ભાજપ પ્રમુખ, મહામંત્રી, સાંસદ પ્રભુ વસાવા અને જિલ્લાના હોદ્દેદારો, સહકારી આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા હાજર। સદગતની આત્માને માટે શાંતિ પ્રાર્થના કરી મૌન પાળવામાં આવ્યું। સ્વર્ગસ્થ રૂપાણીની પ્રતિમા પર પુષ્પાંજલિ કરવામાં આવી। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। તારીખ 12/6/2025 રોજ અમદાવાદ ખાતે બનેલી ગોઝારી ઘટના, વિમાન જે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું એમાં મૃત્યુ પામેલા તમામ યાત્રીઓ તેમજ જે હોસ્ટેલ ઉપર અકસ્માત થયો એ હોસ્ટેલમાં ભારતનું ભવિષ્ય એવા સૌ ડૉક્ટર લોકોનું ત્યાં મરણ થયું હતું। એ પ્રસંગે આજે અહીં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી જેમણે પોતાએ ખૂબ એવું કામ કર્યું છે એવા આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબની આજે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આજે અહીં રાખવામાં આવ્યો હતો, જેમાં સુરત જિલ્લાના સામાજિક આગેવાનો, સહકારી મંડળીના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, ઘણા બધા સૌ નામી અનામી કાર્યકરો દ્વારા આજે અહીં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહ્યા હતા।